સુરત ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 1માં ખાનદેશ નામની હોટલ ચલાવતા માલિકે હપ્તો નહીં આપતા ટપોરીએ હોટલ માલિકના માથે બોટલ ફોડીને નાસી ગયેલ માથાભારે ટપોરીને ઉધના પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો। ईमानदारी से धंधो करना पण खूब ज मुश्किल है। तू मुझे जानता है, मेरा नाम राजा बिहारी है, मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय रो होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है, इसलिए मुझे हफ्ता देना पड़ेगा। तो चालू महीने का 10,000 रुपया हफ्ता मुझे अभी दे, वरना तेरे को मार के काट के फेंक दूंगा। તેમ ઉધના વિસ્તારમાં આવેલી હોટલ માલિકને માથાભારે ઈસમે ધમકી આપી ગલ્લામાં રહેલ રોકડા રૂપિયા 4,750 બળજબરીથી કાઢી લઈ હોટલ માલિક ઉપર કાચની બોટલ વડે હુમલો કરી નાસી ગયો। આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના ઉધના ખાતે આવેલી કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા રવિન્દ્ર રામા ચૌધરી ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 1માં ખાનદેશ નામની હોટલ ચલાવે છે। ગત 11મી એપ્રિલ 2005ની રાત્રે રવિન્દ્ર ચૌધરી તથા ભાણેજ પંકજ મનોહર ચૌધરી પોતાની હોટલ બંધ કરી રહ્યા હતા ત્યારે રાજા બિહારી નામનો સ્થાનિક માથાભારે ઈસમ હોટલ પર આવ્યો હતો અને તેમના શર્ટ કોલર પકડી ધમકી આપી કહ્યું કે तू मुझे जानता है, मैं नाम राजा बिहारी है, मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा है, देर रात तक होटल खुली रखता है, इसलिए मुझे हफ्ता देना पड़ेगा। तो चालू महीने का 10,000 रुपया हफ्ता मुझे अभी दे, वरना तेरे को मार के काट के फेंक दूंगा। જેથી રવિન્દ્રએ તેને હપ્તો આપવાની ના પાડતા બળજબરી કરી હોટલના ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 4,750 કાઢી લીધા હતા। જો કે રવિન્દ્રએ તેને રોકવા જતા ગાળાગારી કરીને માર માર્યો હતો। એટલું ઓછું હોય તેમ હોટલમાં રહેલ થમ્સઅપ કોલ્ડ ડ્રિંક્સની કાચની બોટલથી રવિન્દ્રને જમણી આંખ ઉપર કપાળના ભાગે મારી દીધી હતી। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે। આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજેન્દ્ર ગુપ્તા છે, પોતાને રાજા બિહારી તરીકે ઓળખાવે છે। એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે, લોકોને હેરાન પરેશાન કરતો આવે છે, એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે। આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને 10,000 રૂપિયા આપવા પડશે। આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી 4,700 જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી। જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર, મારામારી, પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા। પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને 2 વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે। આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ।